Hello, my dear students and my dear friends. I am speaking Haresh Patel from ઉપેર વિદ્યાલય ધાનેરા. હું હરેશ પટેલ ઉપેર પરિવાર તરફથી આ ઇંગ્લિશ સબ્જેક્ટના 30મા વિડિયોમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ વેલકમ ટુ હરેશ સર્સ 30 વિડિયો. આ 30મા વિડિયોમાં આપ સૌને હરેશ સર તરફથી કોટી કોટી નમન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે WH ક્વેશ્ચન શીખવાના છીએ. ઓકે, આર યુ રેડી? તૈયાર છો? મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે મોબાઈલની સામે ચોક્કસ ગોઠવાઈ ગયા હશો. ઓકે, મજા આવે છે ને? ઇંગ્લિશની અંદર તમને ભણવાની ખરેખર મજા આવે વિદ્યાર્થી મિત્રો. ચલો તો આપણે બીજા નંબરનું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વી અહીં લખું છું વી, પહેલો અક્ષર કેપિટલ, વી પ્લે હોકી, HOCKEY આ ઈ છે, બરાબર? તો વી પ્લે હોકી on the school playground. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોજો અંડરલાઈન, એક આની નીચે અંડરલાઈન, એક આ શબ્દની નીચે અંડરલાઈન અને એક આ શબ્દની નીચે અંડરલાઈન. ટૂંકમાં કહીએ તો બધા જ ફક્ત આ ક્રિયાપદ સિવાય એક આની નીચે અંડરલાઈન, અહીંયા પણ અંડરલાઈન અને ત્રણ અંડરલાઈન છે. 1 2 3. તો આનો મીનિંગ એવો થાય વિદ્યાર્થી મિત્રો કે આપણે 3 ક્વેશ્ચન બનાવવાના છે. હવે આ તો તમને ખબર પડી જ જાય, આ તો તમને કોઈ એમાં પ્રશ્ન જ નથી. આઈ હોપ, મને પૂરેપૂરી આશા છે, કારણ કે વી એટલે અમે, તો અમે તો સજીવ છીએ, વ્યક્તિ છીએ, તો આને ઉથી ક્વેશ્ચન પૂછવાનો. શાનાથી? હુ, એટલે એનો જવાબ મળી જશે. ક્રિયાપદ પછી જે શબ્દ આ ક્રિયાપદ પ્લે એટલે રમવું, તો શું રમે છે? હોકી, તો આને શુંથી પ્રશ્ન પૂછવાનો. અને ક્યાં રમે છે? તો હોકી સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, શાળાના રમતના મેદાન, સ્કૂલ પ્લેગ્રાઉન્ડ શાળાના રમતના મેદાન ઉપર રમે છે. ઓન. હવે આવા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, ઓન, ઇન, અંડર, નિયર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, અમોંગ. તો એ બધા જે શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, બિટવીન, એ શબ્દોને આપણે ઇંગ્લિશની અંદર પ્રેપોઝિશન્સ શું કહેવાય? પ્રેપોઝિશન, કે આ જગ્યાએ જ છે, બીજી કોઈ જગ્યાએ નથી. હવે કેવું હોય કે હરેશ સર અંગ્રેજી ભણાવે છે, પણ ક્યાં ભણાવે છે? ક્લાસરૂમની અંદર. તો એના માટે ઇન આવે. શું આવે? ઇન. ઓન એટલે તમારા પગ અડેલા હોય, કોઈ પણ વસ્તુ તમે અડેલા હોય તો ઓન વપરાય. ઓકે, તમે ખુરશી ઉપર બેઠા છો તો હવા તો નથી ઉડતા ને, ખુરશી ઉપર જ બેઠા છીએ. આપણે કઈ મિસ્ટર ઇન્ડિયા જેવું નથી કે મિસ્ટર ઇન્ડિયા આકાશમાં ઉડે, પણ આપણે ઉડતા નથી. તો આપણે જે ખુરશી ઉપર બેઠા છીએ, સીટ ટચિંગ, જે ટચિંગ થાય છે એના માટે કયો પ્રેપોઝિશન? ઓન આવે. એ પણ આપણે શીખીશું. અત્યારે આપણે ફક્ત WH ક્વેશ્ચન શીખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો 3 અંડરલાઈન, વી, પછી હોકી અને ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, શાળાના રમતના મેદાન ઉપર. આખો આ શબ્દ નીકળી જાય. તો હવે આ ત્રણને આપણે પ્રશ્ન પૂછી લઈએ. સમજો, આનું ગુજરાતી કહીએ. અમે શાળાના રમતના મેદાન ઉપર શું રમીએ છીએ? હોકી રમીએ છીએ. આનું ગુજરાતી લખી દઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે તમને 2 મિનિટ. ચલો આનું ગુજરાતી. તો વી એટલે અમે શાળાના રમતના મેદાન ઉપર શું રમીએ છીએ? ઓન એટલે ઉપર, ઓન એટલે ઉપર. શું રમીએ છીએ? હોકી. તો હોકી
રમીએ છીએ. હવે તો આપણે ક્વેશ્ચન પૂછીએ. પહેલો ક્વેશ્ચન છે વી. વી એટલે અમે. તો વી ને આપણે કાઢી નાખીએ. એ આને અંદર કાઢી નાખ્યા. તો ચલો, કોણ શાળાના રમતના મેદાન ઉપર હોકી રમે છે? તો હું થી ક્વેશ્ચન કરીએ એટલે વી નીકળી જાય. પણ હવે સરે તમને કીધેલું છે કે હું ની સાથે હંમેશા બહુવચન આવે 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 જ. ના લખ્યું હોય તો પણ લખવું પડે. હવે તમે કહેશો કે અરે સર તમે બે આગળ ઉદાહરણ આપ્યા એની અંદર તો એસ કે યસ હતો, અહીંયા કેમ નથી? તો વી સાથે ડબલ્યુ, વી સાથે બહુવચન એસ આવે ના, જે આપણે શીખી ગયા છીએ કોષ્ટક. વી ની સાથે હંમેશા ડુ જ વપરાય, તો એની સાથે બહુવચન આવતું નથી. તો વી પ્લે, અહીંયા પ્લે જ આવે નહીં. પણ હુથી પૂછીશું. ચલો હવે પ્રશ્ન. તો ડબલ્યુ એચ ઓ, હુ, તો હું તરત જ પ્લેજ. અહીંયા ડુ કે ડઝ આવતું નથી, એ તો આપણે શીખી ગયા. તો હું પ્લેજ, અહીં પ્લે લખશો તો ખોટું પડશે. પ્લેજ આનું બહુવચન કરી જ દેવાનું. આપ્યું હોય તો આપણે લખી દઈએ છીએ, પણ ના આપ્યું હોય તો પણ એનું બહુવચન કરી દેવાનું. ક્યારે? હું પછી ક્રિયાપદ આવે ત્યારે. તો હું પ્લેજ, બીજું બધું એમના એમ. હું પ્લેજ હોકી, HOCKEY એમને on the school playground. ચલો ક્વેશ્ચન. આ નથી ભૂલવાનું વિદ્યાર્થી મિત્રો. આ ભૂલી ગયા તો આપણો તરત જ એક માર્ક્સ કટ થઈ જાય છે. ઓકે, તો જોઈ લો ફરીથી. વી ની જગ્યાએ હું પછી તરત હંમેશા બહુવચન આવે જ. તો હું પ્લેસ હોકી ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ક્વેશ્ચન માર્ક્સ. તો આને તો ઉથી પ્રશ્ન પૂછી લીધો. કોણ? ઓકે, ચલો. અમે શાળાના રમતના મેદાન ઉપર હોકી રમીએ છીએ. હોકી તો શું રમીએ છીએ? આને પ્રશ્ન પૂછવો છે તો શાનાથી પૂછી દઉં? શુંથી. શું રમીએ છીએ? આપણે શું રમીએ છીએ? એટલે તમને તો એવું પૂછવાના ને કે યુ, તમે શું રમો છો? બરાબર, આપણે યુ થી પૂછીશું. તો ચલો અહીંયા પૂછીએ what હવે તમે અમેથી જવાબ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. હરેશ સર ને તમે પહેલા જ વાત કરી હતી કે વી આવે અથવા આઈ અથવા વી. જો એનાથી તમને જવાબ આપેલો હોય તો એનો પ્રશ્ન તમારે યુ થી પૂછવાનો. શાનાથી પૂછવાનો? યુ થી. પણ ક્યારે? વી અથવા આઈ બેમાંથી કોઈ શબ્દ આપેલો હોય તો. ચલો, તો વોટ. હવે આ અહીંયા વી લખ્યું છે પણ આપણે પ્રશ્ન શાનાથી પૂછીશું? યુ થી. પ્રશ્ન શાનાથી પૂછીશું? યુ થી. કેમ? તો વી અને આઈ માટે, વી અથવા આઈ આ બે માટે પ્રશ્ન શાનાથી પૂછાય? આઈ થી. સોરી, યુ થી. શાનાથી પૂછાય? યુ થી. તો what do you, તરત ડુ, કારણ કે યુ જોડે હંમેશા ડુ આવે. તો what do you, શું રમો છો? ધ્યાન રાખજો. તો what, યુ ની સાથે શું આવે? ડુ. તો what do you, હવે પ્લે તો એમના એમ જ. what do you play? હોકી નીકળી જશે કારણ કે જવાબ આપણો નીકળી જાય. તો what do you play, બીજું બધું એમના એમ. on the school playground, school playground question marks. જો આ ગુજરાતી કરીએ તો what do you play on the school playground? રમતના મેદાન પર તમે શું રમો છો? તો જવાબ મળી ગયો કે અમે. તમે એટલે અમે શાળાના રમતના મેદાન ઉપર હોકી રમીએ છીએ. તો આ જવાબ નીકળી ગયો. વોટ થી પૂછીએ એટલે આ જવાબ ગાય. શું થાય? અલોપ થઈ જાય. તો વોટ ડુ યુ,
હવે ખબર પડી ગઈ I હોય અથવા V, I અથવા V તો અહીંયા U આવે. બીજા બધા માટે તો જે કરતા હોય એમના એમ, પણ V અને I આવે તો અહીંયા તમારે U ફરજિયાત મૂકવાનું. ઓકે, તો what do you પછી તરત જ પ્લે ક્રિયાપદ આવે. what do you play આ તો જવાબ નીકળી જાય on the school playground તો શાળાના રમતના મેદાન ઉપર તમે શું રમો છો? તો જવાબ મળી ગયો હોકી રમીએ છીએ. ચલો હવે આને શું કરીશું? આટલું બધું સમજાશે તો ગભરાવાનું નહીં. શાળાના રમતના મેદાન ઉપર તો તમે મને કહો આને આપણે ઉથી પ્રશ્ન પૂછી શકાય? શાળાના રમતનું મેદાન શું છે? સ્થળ છે. શું છે? સ્થળ. અને સ્થળ માટે સ્થળ હોય, કોઈ જગ્યા હોય, કોઈ સ્થાન હોય તો એના માટે શું વપરાય? વેર. શું વપરાય? વેર. WHERE. કેમ? તો જગ્યા છે, કોઈ સ્થળ છે, કોઈ સ્થાન છે, એટલા માટે તો પ્રેપોઝિશન્સ છે. અને પ્રેપોઝિશન્સ આવે on, in, under, near, behind, કોઈ બી પ્રેપોઝિશન્સ આવે તો એ પ્રશ્ન શાનાથી પૂછાય? વેર થી જ પૂછાય, બીજો કોઈ નાથી પૂછાય નહીં. તો આપણે વેર થી પૂછીશું તો આટલો શબ્દ નીકળી જશે. ચલો સ્ટાર્ટ. તો વેર ડુ યુ આ તો એમના એમ જ વેર ડુ યુ આ કઈ નીકળવાનું નથી. વેર ડુ યુ પ્લે શું રમો છો? હોકી. આ તો શબ્દ આવે કારણ આપણે આનો પ્રશ્ન પૂછીએ છીએ. જેનો પ્રશ્ન પૂછીએ એ શબ્દ નીકળી જાય તો આટલો જ શબ્દ નીકળશે. તો વેર જો વેર અહીંયા મૂકી દીધું. વેર ડુ યુ તરત જ પ્લે શાની વાત છે? હોકી. તો વેર ડુ યુ પ્લે હોકી? HOCKEY. હવે કોઈ બાકી રહેશે? અભિનો આપણે યુ બનાવ્યો છે. ઓકે, તો વેર ડુ યુ પ્લે હોકી? ક્વેશ્ચન માર્ક્સ. તમે હોકી ક્યાં રમો છો? તો એનો જવાબ મળી ગયો શાળાના રમતના મેદાન ઉપર. તો એટલો શબ્દ આપણો નીકળી જાય. આજે અંડરલાઈન કરી છે મેં આખું બોક્સ. એટલો શબ્દ આખો આપણો નીકળી જાય. પ્રેપોઝિશન ને સાથે લઈ લેવાનું છે. હું તમને એવા શબ્દો શીખવાડી દઈશ. ઓકે, લખાઈ પણ દઈશ. તો ચલો આટલું ખ્યાલ આવી ગયો. ફરીથી we play hockey on the school playground. પહેલો પ્રશ્ન we તો આની જગ્યાએ શું મૂકી દીધું? who. પ્લે છે તો બહુવચન કરવું જ પડે. who સાથે હંમેશા બહુવચન આવે જ. તો who plays hockey on the school playground. ઓકે, ચલો ખ્યાલ આવી ગયો. ચલો what તો what હવે હોકી શું રમે છે? તો હોકી. તો what do you કેમ do you લખ્યું વિદ્યાર્થી મિત્રો? અહીંયા v છે એટલે I હોય બે શબ્દ I અથવા v. આ બે શબ્દમાંથી ગમે તેના નીચે અંડરલાઈન કરી હોય વિદ્યાર્થી મિત્રો અને what થી પ્રશ્ન પૂછવાનો હોય તો what do you આવે. તો what do you તરત શું કરી દઈશું? play. what do you play આ શબ્દ નીકળી જાય. on the school playground શાળાના રમતના મેદાન ઉપર તમે શું રમો છો? ઓકે, તો જવાબ મળી ગયો હોકી રમીએ છીએ. તો જે જવાબ હોય એ નીકળી જાય અને એની જગ્યાએ what. હવે આ છે શબ્દ તો એની જગ્યાએ શું આવશે? where. તો એટલો શબ્દ આટલો શબ્દ નીકળી જ જાય. ખબર પડી? આટલો શબ્દ નીકળી જશે. આ જગ્યા છે. તો where do you play hockey? તો એવું કહેવા માંગે છે કે તમે હોકી ક્યાં રમો છો? તમે હોકી ક્યાં રમો છો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આને સુંદર અક્ષરે નોટ ડાઉન કરી લો. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એક વધારે ઉદાહરણ જોઈએ. નંબર 3 Ian eats an apple
apple in the morning. હવે અહીંયા એક અંડરલાઈન અહીંયા કરું છું વિદ્યાર્થી મિત્રો, એક અંડરલાઈન અહીંયા કરું છું અને એક અંડરલાઈન અહીંયા કરું છું. ચલો કેટલી અંડરલાઈન છે વિદ્યાર્થી મિત્રો? કેટલી છે? 3. એક યાના નીચે અંડરલાઈન છે, એન એપલ ના નીચે અંડરલાઈન છે અને ઇન ધ મોર્નિંગ એના નીચે પણ અંડરલાઈન છે. તો એનો મીનિંગ એ થાય કે વિદ્યાર્થી મિત્રો કે આપણે કેટલા ક્વેશ્ચન બનાવવા પડશે? 3. કેટલા બનાવવા પડશે? 1 2 અને 3. હવે ખબર નથી WH ક્વેશ્ચન છે એ આપણને ખબર છે, પણ એ ખબર નથી કે WH ક્વેશ્ચન ની અંદર આ કયા 3 ક્વેશ્ચન હશે. તો હું તમને એક સરળ રીત આપું કે જો એનું નામ છે હી આન, આનું ગુજરાતી કરી લઈએ આપણે HIAN. તો યાન ઇન ધ મોર્નિંગ, મોર્નિંગ એટલે તો ખબર છે તમને સવાર, અને ઇન એટલે સવારમાં અથવા સવારે, બરાબર? તો યાન સવારમાં અથવા તો સવારે, બંને સાચું. તો યાન સવારે, યાન સવારમાં આવું પણ લખી શકાય. યાન ઇન ધ મોર્નિંગ એટલે સવારમાં એન એપલ, એક સફરજન, એક સફરજન ખાય, ઈટ એટલે ખાવું, ખાય છે, ખાય. હવે તમને થોડું સરળ પડશે બનાવવામાં. તો યાર સવારમાં એક સફરજન ખાય છે. તો આ પ્રશ્ન પૂછવો હોય તો તમને તરત જ ખબર પડી જાય કે ચલો આ તો વ્યક્તિનું નામ છે, ખબર પડી ગઈ. તો વ્યક્તિના નામને શાનાથી ક્વેશ્ચન પૂછીશું? who થી. શાનાથી પૂછીશું? who. આને શું ખાય છે? ખાય તો છે પણ શું ખાય છે? તો શુંથી પ્રશ્ન પૂછવો હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે કયો શબ્દ? what. આ કોણ? સવારમાં એક સફરજન કોણ ખાય છે? કોણ ખાય છે ભાઈ? કોણ એટલે who. શું ખાય છે એટલે સફરજન. તો આ શું છે? ઇન ધ મોર્નિંગ, સવારે. કોઈ ખબર છે? ઇન ધ મોર્નિંગ ટાઈમ નથી આપ્યો તમને, એમ નથી કીધું કે ભાઈ સવારના 7 વાગે સફરજન ખાય છે. એમને એટલું કહી દીધું કે સવારે અથવા સવારમાં. તો સવારમાં એ શું છે? ટાઈમ. શું કહેવાય? ટાઈમ. અને ટાઈમ માટે કયો શબ્દ? when. WHEN. તો હવે આપણને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. પહેલો ક્વેશ્ચન who થી, બીજો ક્વેશ્ચન what અને ત્રીજો ક્વેશ્ચન when. કોઈ પણ સમય, કોઈ પણ ટાઈમ હોય તો એ ટાઈમ માટે શું છે? when. સમય દર્શાવવા માટે આપણે શાનાથી પૂછીશું? when. કોઈ સ્થળ દર્શાવવું હોય તો where. WHERE. પણ આ સમય નથી, આ સોરી આ સમય છે, આ કોઈ સ્થળ નથી. તો સમય માટે શું આવે? when. WHEN. ચલો આપણે બનાવીએ પહેલો ક્વેશ્ચન who થી. તો ચલો who, તમને ખબર જ છે હવે સરે કીધું છે કે who સાથે ક્યારે do કે does આવતું નથી. તો who તરત જ eats. જો બહુવચન છે જ, ના હોય તો આપણે કરવું પડે, ના હોય તો કરવું પડે. તો who eats, બીજું બધું આપણા ખાલી આટલો યાદ શબ્દ નીકળી જાય, એની જગ્યાએ who, બીજું બધું આપણા એમ. તો who eats an apple in the morning, in the morning question marks. ચલો નેક્સ્ટ. હવે શાનાથી બનાવીશું? શું ખાય છે? સવારમાં તો ખાય છે, તો યાર સવારમાં શું ખાય છે? એક સફરજન. તો આટલો શબ્દ નીકળી જશે. તો શું એટલે what. શું એટલે
વોટ. ચલો વોટ થી પૂછીએ તો વોટ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ચોક્કસ ખબર પડવી જોઈએ કે વોટ પછી ડુ કે ડઝ આવવું જ જોઈએ. ના આવે તો આપણો પ્રશ્ન જ ખોટો. તો વોટ પછી ડુ આવે કે ડઝ? તો યાર ત્રીજો પુરુષ એકવચન તો એની સાથે શું આવે? ડઝ. તો વોટ ડઝ યાન. વોટ ડઝ યાન. હવે ડઝ આવ્યું તો ઇટ્સ નહીં રહે કારણ કે ડઝ સાથે ઇટ થઈ જશે. શું બની જશે? મૂળ ક્રિયાપદ. ડઝ સાથે કદાપી ઇટ્સ બહુવચન આવતું નથી. તો વોટ ડઝ યાન. હવે આવશે ઇટ. આ શબ્દ નીકળી જાય. આટલો શબ્દ નીકળી જાય. તો વોટ ડઝ યાન ઇટ ઇન ધ મોર્નિંગ. In the morning. Question marks. ચલો હવે આ સમય છે તો સમય માટે કયો શબ્દ? when. when એટલે ક્યારે. when એટલે ક્યારે. તો ક્યારે એટલે જવાબ મળે યાર. ક્યારે એક સફરજન ખાય છે? તો ક્યારે? તો when. આટલો શબ્દ નીકળી જશે. તો when. જો વિદ્યાર્થી મિત્રો when તરત ડઝ એ તો આવે. when ડઝ યાન તરત ક્રિયાપદ eat. હવે શું આવશે? an apple. આ શબ્દ નીકળી જવાનો. eat an apple. question marks. તો યાર એક સફરજન ક્યારે ખાય છે? તો ક્યારે ખાય છે? સવારમાં ખાય છે. ચલો રેડી. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડિયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બેસ્ટ ઓફ વિશેસ. હેવ એ નાઇસ ડે. ગુડ બાય.